માનસી પૂજાનું સ્વામિનારાયણ હરે સંવત 1885 આસો સુધી પૂનમને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ફળિયાની વચ્ચે ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને સર્વ હરિજન પ્રત્યે બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તે નિત્ય ભગવાનની માનસી પૂજા કરે. તે માનસી પૂજા કરવાની એમ વ્યક્તિ છે જે ઉનાળો, શિયાળો કે ચોમાસું એ 3 ઋતુને વિશે નોખી નોખી માનસી પૂજા કરવી. તેમાં ઉનાળાના 4 મહિના સુધી તો એમ પૂજા કરવી જે સારું, ટાઢું, સુગંધીમાન, પવિત્ર જળ હોય તેણે કરીને ભગવાનને પ્રથમ નવરાવવા. તે પછી ધોયેલો ધોળો ખેસ સુંદર ઝીણો ને ઘાટો હોય તે પહેરવા આપવો ને પછી સુંદર આસન ઉપર વિરાજમાન એવા જે ભગવાન તેના અંગ અંગ વિશે સુંદર મળિયાગળ ચંદન ઘસીને વાટિકામાં ઉતારી રાખ્યું હોય તે ચર્ચવું. તે પ્રથમ તો લલાટને વિશે ચર્ચીને લલાટને સારી પેઠે નિરખવું તથા હાથને વિશે ચર્ચીને હાથને સારી પેઠે નિરખવા તથા હૃદય, ઉદર, સાથળ, પિંડી એ આદિક જે અંગ તેને વિશે તે ચંદનનું લેપન કરીને તે અંગને નિરખવા તથા ચરણારવિંદની ઉપર ને તળે સુંદર કુમકુમ ચોપડવું ને તે ચરણારવિંદને નિરખવા. પછી મોગરા, ચમેલી, ગુલાબ, ચંપો એ આદિક જે સુગંધીમાન પુષ્પ તેના હાર તથા કંકણ, બાજુબંધ, ટોપી એ આદિક જે આભૂષણ તે પુષ્પના પહેરાવા. અને મોગરાના પુષ્પ જેવું ધોળું અને ઝીણું ને બહુ ભારે નહીં એવું વસ્ત્ર મસ્તકને વિશે ધરાવવું તથા ધોળી, ઝીણી ને હલકી એવી જે સુંદર પછેડી તે ઓઢાળવી. પછી તે ભગવાનને મળવું. તે 1 વાર મળવું, 2 વાર મળવું, જેવું પોતાને હેત ઉપજે તેમ મળવું તથા ભગવાનના ચરણારવિંદ પોતાની છાતીમાં લેવા તથા મસ્તક ઉપર ધારવા. અને તે મળવે કરીને જે ભગવાનના અંગનું ચંદન પોતાના અંગમાં વળગે તથા ભગવાનના ચરણારવિંદને પોતાની છાતીમાં અને મસ્તક ઉપર ધાર્યા હોય તેણે કરીને જે કુમકુમ વળગે તથા પુષ્પના હારના ચિહ્ન ઇત્યાદિ જે પોતાના અંગમાં વળગે તેને ધારવું. કહેતા એમ જાણવું જે ભગવાનનો પ્રસાદી ચંદન, કુમકુમ ને હાર તે મારા અંગમાં અડ્યા છે. અને શિયાળાના 4 મહિના સુધી તો એમ પૂજા કરવી જે પ્રથમ તો ભગવાનને ઊને જળે કરીને નવરાવવા ને પછી ધોળો ખેસ પહેરવા આપવો ને પછી ઢોલિયા ઉપર મખમલનું ગાદલું પાથરીને તે ઉપર ધોળો ઓછાળીને તે ઉપર ભગવાનને વિરાજમાન કરવા ને પછી સુરવાળ પહેરાવવો તથા ડગલી પહેરાવવી તથા સોનેરી તારવાળો ભારે કસુંબી રેટો મસ્તકે બંધાવવો તથા કેડે ભારે રેટો બંધાવવો તથા ખભે ભારે રેટો ધરાવવો તથા હીરા, મોતી, સુવર્ણ, લાલના જે ભાતના ઘરેણાં તે અંગને વિશે ધરાવવા તથા મોતીની માળા પહેરાવી અને વસ્ત્ર પહેરાવીને તથા આભૂષણ પહેરાવીને ભગવાનના જે તે અંગ તેને સારી પેઠે નિરખવા અને ભગવાનના લલાટને વિશે 1 કુમકુમનો ચાંદલો કરવો
અને ચોમાસાના 4 મહિના સુધી એમ પૂજા કરવી જે જાણીએ ભગવાન કોઈક ગામથી આવ્યા, તે ધોળા વસ્ત્ર સર્વે પલળી ગયા છે, અથવા નદીએ પરમહંસે સહિત નાવા પધાર્યા હતા, ત્યાંથી પલળીને આવ્યા છે. પછી તે પલળેલા જે વસ્ત્ર તેને ઉતરાવીને સર્વ કસુંબલ વસ્ત્ર પહેરવા આપવા, અને લલાટને વિશે પીળું જે કેસર ચંદન તેનું લેપન કરવું. અને ઉનાળો હોય ત્યારે ચોગાન જાયગામાં તથા ફૂલવાડીમાં ભગવાન વિરાજમાન છે, એવી રીતે ભગવાનને ધારવા. અને શિયાળો ને ચોમાસું હોય ત્યારે કોઈક સારી મેળીને ઉપર ભગવાન વિરાજમાન છે, અથવા ઘરને માયલી કોરે વિરાજમાન છે, એવી રીતે ભગવાનને ધારવા. અને ભગવાનને જમવા કઈ વસ્તુ આપવી, તો જે ભક્ષ્ય ભોજ્ય લેહ્ય ચોષ્ય પોતાના મનમાં ખાવાને ગમતા હોય તેવા ભગવાનને અર્થે ચિંતવવા. અને તેવા ભગવાનને ન ભાવતા હોય તો પણ પોતાને ગમતા જ ભોજન ભગવાનને અર્થે ચિંતવવા. અને બીજા જે ધૂપ દીપ આરતી એ આદિક ઉપચાર તે યથાયોગ્ય ભગવાનને અર્પણ કરવા. એવી રીતે ત્રણેય ઋતુમાં ભિન્ન ભિન્ન પૂજા કરે તો તે ભક્તને ભગવાનને વિશે હેતની વૃદ્ધિ થાય છે, ને તેના જીવને બહુ સમાસ થાય છે. માટે જેણે આ વાત સાંભળી છે તે રાખજો, ને નિત્ય આવી રીતે ભગવાનની માનસી પૂજા કરજો. ને આવી વાત અમે કોઈ દિવસ કરી નથી. અને વળી શ્રીજી મહારાજે એક બીજી વાત કરી છે, જ્યારે ભગવાનને ભગવાનના ભક્ત તે પોતાની ઉપર રાજી થાય ત્યારે તે ભક્તને એમ વિચારવું છે, મારા મોટા ભાગ્ય છે મારી ઉપર ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થયા. અને શિક્ષાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્ત પોતાને વઢે ત્યારે પણ એમ વિચારવું છે, મારા મોટા ભાગ્ય છે મને ભગવાન ને ભગવાનના ભક્ત વઢ્યા. જેણે કરીને મારામાં અવગુણ હશે તે જશે. એવી રીતે વઢે તો પણ રાજી થવું, પણ વઢે ત્યારે મનમાં શોક ન કરવો, ને કચવાવું નહીં, ને પોતાના જીવને અતિ પાપી ન માનવો, રાજી રહેવું. આ વાત પણ રાખ્યા જેવી છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા અંત્ય પ્રકરણનું 23મું વચનામૃત જે તે થયું. વચનામૃતના અર્થ સમજાય એવા નથી, પણ બહુ અભ્યાસ રાખે તો પોતાની મેળે સમજાય એવો મહારાજનો વર છે, ને આ જ્ઞાન તો મહારાજને સર્વેને આપવું છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ઇન્દ્રિયારામ ને અર્થારામની જોડે આસન કરે તો ગમે તેવો હોય તેનું પણ ઠેકાણું ન રહે. અને વૈરાગનું છેટું છે, કેમ જે વિષયમાં રાગ છે, ને આત્મજ્ઞાનનું પણ છેટું છે, કેમ જે જીવ દેહમાં જડાઈ ગયો છે. માટે હવે તો એક ધર્મને વિશે ને બીજી ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા એ બે વાત મુખ્ય રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વાતો કરવા માંડે ત્યારે પોતાનું અંગ બંધાય, ને ફરી ફરીને એકની એક વાત કરવાનું પ્રયોજન એ છે જે પોતાની મેળે એકલા જ વાત સમજ્યા હોઈએ તે કોઈ ફેરવનાર મળે તો ફરી જાય, ને 50-100 માણસે મળી નક્કી કર્યું હોય તો પછી કોઈથી ફરે નહીં. ને સૂક્ષ્મ વાતું છે તે દ્રષ્ટાંતે કરીને સ્થૂળ જેવી સમજાય છે, તે તો કહેતા આવડે તેથી તથા ભગવાનની ઈચ્છાથી સમજાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે તું પુરુષોત્તમ ઊંધો તો ગરણ કી રોટી કિમ કરીંદો, ને જો તું તિલંગો ઊંધો તો તુંય મૂઠો ને હુંય મૂઠો. બ્રહ્મ અગ્નિમાં બાળ્યા જેણે બીજ રે, ઉગ્યાની તેની આશા ટળી રે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટા સાધુનો સિદ્ધાંત એ છે જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત એક રૈણીએ મરવું, પણ ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે એમ ન કરવું. જુઓ પૂરું કોઈનું થયું છે, સૌને ચેલા બરોબર નથી થયા, લુગડા બરોબર નથી થયા, દાબડી
ખાવું, હવેલી, ગાડી, ઘોડું એ કોઈને પૂરા નથી થયા ને ત્રિલોકમાં કોઈને સવારના પહોરમાં ભગવાન ભજવા કે કથા કરવી એમ ન મળે ને બીજું સર્વે કરે પણ કથા ન કરે ને રૂપિયા, હવેલી, વિવાહ, ખાવું, મજૂરી એમાં સવારમાંથી મંડે છે અને આ તો અમે જેમ ફિરંગી કવાયત કરે છે તેમ કરીએ છીએ ને કેટલાક કામ મરડીને આ કરીએ છીએ. નિકર થાય તેવું ક્યાં છે? જે ઘડીએ થઈ રહે છે તે ઘડીએ માણસ મંડી પડે છે. આ તો વૃત્તિને રોકીને કરીએ છીએ. કરવાનું તો એ જ છે ને એ કરે જીવ વૃદ્ધિ પામતો જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પંચ વિશે સારું તો ચાળા ચૂથતા ફરે છે માટે એમાં શું? એ તો પશુને પણ છે. માનનું ડીંડું થઈને ફેરા ખાય છે તે હવે તો પારખા જોવા પંચ વિશે વચ્ચે નાખ્યા છે. તે જે કરીએ તે થાય એમ છે પણ ભૂંડું થશે એની ખબર છે. પછી છોકરાનો સ્પર્શ કરે છે ને વાંદરા જેવા થાય છે માટે આજ્ઞા મુખ્ય રાખવી, એમાં પાછો પગ ભરવો નહીં. જેને ખપ હોય તેને સારું આ વાત છે. કઠણ વચન કહું છું રે કડવા કાકચ રૂપ, દર્દીને ગોળી દઉં છું રે સુખ થાવા અનૂપ. એમ છે. બીજાને શું? એ તો પશુ જેવા છે. ખરેખરો ગરાસ્યો હોય તો પાછો ન ફરે. તે ખાડા ખસે પણ હાડા ન હઠે. ભાગતા ભલકું વાગશે રે એમાં શો માલ? સામા ઘા લે તે ખરો એવી ઘણીક વાતો કહી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે બીજું તપ. આ ધારણા પારણા 2 મહિનાના કહો તો કરે પણ ઓલ્યું જે સૂક્ષ્મ તપ એ તો ન જ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે હે પરમહંસો, શાંતિ તો એક નારાયણના ચરણારવિંદમાં જ છે. તે માટે તે સામું જોઈ રહેવું. જેમાં નિદ્રા આવવી જોઈએ તેમાં નથી આવતી. આ ટોળા સારે છે તેમાં નથી આવતી. ને જો માળા ફેરવવા બેસે તો બધાયને આવે પણ ધીરે ધીરે ભગવાનને સંભાળતા જાય ને ટોળા લાવતા જાય તો એમ જ થાય. મરને એક ટોળું ઓછું આવે પણ એવા સ્વભાવ પાડેલ નહીં. આવા તો બ્રહ્માંડમાં 1,00,000 કરોડ કારખાના ચાલતા હશે. એમાં શું પાક્યું? આગ્રામાં 18 કરોડ રૂપિયાનું એક કબ્રસ્તાન છે. તેણે શું થયું? માટે ભગવાન ભજ્યામાં સુખ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાન તો એક જીવ ભજે તે સારો બ્રહ્માંડ બોળી નાખે. તેની એક વાત છે જે એક ચકલી હતી તે ઊંચી પર્વત પર બેસીને ભજન કરતી હતી. તે કહે છે મુને અહીં બેઠે બેઠે પાણી પાય તો પીવું. પછી બ્રહ્માંડ બોળીને ત્યાં લગી પાણી ભરી દીધું એટલે પીધું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કરોડમણ સૂતરની આંટીઓ ગૂંચાઈ ગઈ છે તે કેમ ઉખડે? કોઈ દાખલો કરે તો પણ ન ઉખડે, પણ જો આ બ્રહ્માંડ જેવડો ફાળકો કરે તો સહેજે ઉખડે. એમ જીવ ગૂંચાઈ ગયો છે પણ ભગવાન ભજે તો ઉખડે.